ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સાતત્યમાં પાર્ટ 8માં ઓબ્જેક્ટિવ્સ લેવલ 2 જોઈશું. ક્લાસ વર્ક છે આપણું, મતલબ કે આ દાખલા હું કરાવીશ. જો પહેલો દાખલો છે, જો fx બરાબર 1 માઇનસ કોસ ઓફ 1 માઇનસ કોસ એક્સ અપોન એક્સ રેઝ ટુ 4. એટલે આજે 1 માઇનસ કોસ એક્સ છે કાઉન્સમાં, એ આ કોસનો ખૂણો છે, બરાબર. એ એક્સ બરાબર 0 આગળ સતત હોય તો f0 બરાબર ખાલી જગ્યા 4 ઓપ્શન આપણને આપેલા છે. 1/2, 1/4, 1/6 અને 1/8. બરાબર. ચલો ઉકેલ જોઈએ. આપણને રકમમાં લખેલું જ છે કે f એ x બરાબર 0 આગળ સતત છે, બરાબર છે. સતત છે મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0 લખાય. એટલે કે f0 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx, એટલે આ જે fx છે તે આપણે અહીંયા લખી દીધો. ઓકે, હવે આપણે શું કરીએ છીએ તો જુઓ, x ટેન્ડ્સ ટુ 0 છે આપણી પાસે. આપણને રકમમાં શું આપેલું છે? x ટેન્ડ્સ ટુ 0, બરાબર. તો આ જે x ટેન્ડ્સ ટુ 0 અહીંયા લક્ષમાં હતું, અહીંયા આ જગ્યા પર x ટેન્ડ્સ ટુ 0 હતું, એના માટે જો હું બંને બાજુ cos લગાવું તો cos x ટેન્ડ્સ ટુ cos 0 થાય. cos 0 એટલે 1, એટલે cos x ટેન્ડ્સ ટુ 1 થયું. એટલે આપણે જો સાઇડ ચેન્જ કરીએ તો 1 માઇનસ cos x ટેન્ડ્સ ટુ 0 થાય. એટલે આ જે લિમિટ હતી તેને મેં શું કર્યું છે તો જુઓ, લિમિટ 1 માઇનસ જે આ x ટેન્ડ્સ ટુ 0 હતું તેનું મેં કરી દીધું 1 માઇનસ cos x ટેન્ડ્સ ટુ 0. અંશમાં જે 1 માઇનસ cos ઓફ 1 માઇનસ cos x છે, આ જે અંશમાં છે તેને મેં 1 માઇનસ cos x આખાના વર્ગ વડે ભાગાકાર કર્યો અને 1 માઇનસ cos x આખાના વર્ગ વડે ગુણાકાર કર્યો. ભાગાકાર અને ગુણાકારની ક્રિયા સાથે કરી દીધી. આ જે કર્યું છે તેમાં જો અહીંયા x ની 4 ઘાત હતી તો અહીંયા x નો વર્ગ આવી ગયો, બરાબર. આવું કરવાનું કારણ શું? તો આ એક સૂત્ર છે. અને કયું સૂત્ર છે? તો એ આ સૂત્ર છે, 1 માઇનસ cos ax અપોન x સ્ક્વેર. જો મારી પાસે કોસના કાઉન્સમાં જે પણ હોય ax, બરાબર, જે પણ હોય તેમાંનો જે ચલ જે ખરો તે નીચે હોવો જોઈએ. અહીંયા a બરાબર 1 છે કારણ કે આ 1 માઇનસ cos x મારો આખો એક ચલ છે. 1 માઇનસ cos x ટેન્ડ્સ ટુ 0 અહીંયા લખેલું છે, તો એનો સહગુણક a બરાબર 1 છે. છેદમાં 1 માઇનસ cos x નો વર્ગ, એટલે કે આ ax અને છેદમાં x નો વર્ગ સેમ સ્વરૂપ અહીંયા આવી ગયો. તે જ વસ્તુ અહીંયા પણ આવી ગઈ કે 1 માઇનસ cos ax એટલે a બરાબર 1 છે અને છેદમાં x નો વર્ગ. તો સૂત્ર શું આવે? a²/2. અહીંયા a બરાબર 1 છે એટલે અહીંયા સૂત્ર આવશે 1²/2. અહીંયા પણ a બરાબર 1 જ છે, x નો સહગુણક, બરાબર છે. તો એનું સૂત્ર આવશે 1²/2. આનું પણ અહીંયા આખાનો વર્ગ હોવાને કારણે એકવાર 1²/2 આનું અને એકવાર 1²/2 આનું પણ આનો વર્ગ. હવે 1 નો વર્ગ તો 1 જ થાય, 1 નો વર્ગ 1 નો વર્ગ એટલે પાછો 1, એટલે અંશમાં તો 1 જ રહેશે. અહીંયા છેદમાં 2, અહીંયા 2 નો વર્ગ એટલે 4, એટલે મતલબ ટોટલ થશે 1/8. ક્વેશ્ચન 2, જો fx બરાબર 36 x ઘાત ઓછા 9 x ઘાત ઓછા 4 x ઘાત વત્તા 1 છેદમાં 2 ગુણ્યા sin સ્ક્વેર x/4, જ્યાં x બરાબર નથી 0 અને k x બરાબર 0, એ x બરાબર 0 આગળ સતત હોય તો k બરાબર ખાલી જગ્યા 4 ઓપ્શન છે આપણી પાસે, 8 log 6, 8 log 5, 32 log 2 into log 3 અને ખાલી log 2 into log 3. ઓકે, જો f એ x બરાબર 0 આગળ સતત છે. સતત છે માટે આપણાથી લખાય કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0, બરાબર. એટલે કે આપણે f0 શોધવાનો છે. f0 એટલે જ k છે, બરાબર. તો આ f0 ની જગ્યા પર k અને fx ની જગ્યા ઉપર આપણે આ જે હતું તે મૂકી દીધું. હવે એક કામ કરીએ, જુઓ આ 36 ની x ઘાત જે ખરી, 36 એટલે શું લખાય? 9 ગુણ્યા 4 ની x ઘાત લખાય ખરેખર. મતલબ કે આમાંથી 9 ની x ઘાત અને અહીંથી 9 ની x ઘાત આપણે સામાન્ય કાઢીએ તો આપણાથી લખાય કે 9 ની x ઘાત સામાન્ય કાઢો તો અહીંયા રહેશે 4 ની x ઘાત, બરાબર છે. અને અહીંયા 9 ની x ઘાત નીકળ્યો એટલે -1 રહી જશે. આ બેમાંથી -1 સામાન્ય કાઢીએ એટલે અંદર રહેશે 4 ની x ઘાત -1 છેદમાં 2 sin સ્ક્વેર x/4 અને ઇક્વલ ટુ k હતું તે મેં અહીંયા લખી દીધું, બરાબર. એટલે k ઇક્વલ ટુ, એટલે તમે જુઓ તો 4 ની x ઘાત ઓછા 1 સામાન્ય નીકળે બંનેમાંથી, એટલે બીજા કાઉન્સમાં રહેશે 9 ની x ઘાત ઓછા 1, એટલે આ રીતે રહી જશે. 4 ની x ઘાત ઓછા 1 સામાન્ય નીકળ્યું એટલે 9 ની x ઘાત ઓછા 1 અને છેદમાં તો જે હતું તે 2 sin સ્ક્વેર x/4, બરાબર, ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આપણે શું કરીએ છીએ કે જો સાઇન સ્ક્વેર છે અને એટલા માટે છેદમાં મને x નો વર્ગ જોઈએ, એટલે મેં ઉપર નીચે x ના વર્ગ વડે ભાગાકાર કર્યો. આ ખરેખર x છે આખો અને એની ઉપર આ વર્ગ છે એટલે x નો વર્ગ છે. અને ઉપર જે x ના વર્ગ વડે ભાગાકાર કર્યો તો બંનેના છેદમાં એક એક x મૂકી દીધા. અને આ છે ને એક સૂત્ર છે. આ કયું સૂત્ર છે? આ તો જો કે સૂત્ર ખબર છે કે sin nx upon x વાળું સૂત્ર છે, જેમાં જવાબ n આવે. n એટલે 1/4 આવશે જવાબ. પણ આ એક સૂત્ર છે અને એ સૂત્ર જે ખરું તૈરું આ છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a ની x ઘાત ઓછા 1 છેદમાં x હોય તો log a લખાય. તો 9 ની x ઘાત ઓછા 1 છેદમાં x હોય
તો આને લખાય log 9 એટલે અહીંયા ઇક્વલ ટુ log 9 હું લખી દઉં છું બરાબર ગુણ્યા આ જે ખરું તે 4 ની x ઘાત ઓછા 1 છેદમાં x છે તો એને લખાય જો એવી રીતે લિમિટ આપેલું હોય તો એને લખાય log a તો અહીંયા લખાય log 4 તો અહીંયા ગુણ્યા કરીને log 4 બી લખું છું છેદમાં આ જે છે તે 2 ની સાથે અહીંયા આ સૂત્ર લાગશે કે sin nx upon x તો એનો જવાબ n આવે અહીંયા n બરાબર 1/4 છે એટલે 1/4 આવશે પણ આખાનો વર્ગ છે એટલે 2 into 1/4 આખાનો વર્ગ ચલો 1/4 નો વર્ગ એટલે કેટલો થાય તો 1/16 થાય અને ગુણ્યા 2 છે તો આ 2 કેન્સલ થાય એટલે અહીંયા 8 થશે એટલે ઇઝ ઇક્વલ ટુ આ જે log 9 છે એટલે log 9 એટલે log 3 નો સ્ક્વેર થશે અને સ્ક્વેર જે ખરો તે આગળ આવે એટલે અહીંયા થઈ ગયું log 2 log 3 આ log 4 છે તે 2 નો સ્ક્વેર છે logમાં એટલે 2 log 2 અપોનમાં આપણે અહીંયા વાત કરી કે અપોનમાં તો 1/8 થાય છે 8 ને આપણે ઉપર લઈ જઈએ તો 8 ઉપર જશે તો 8 દુ 16 દુ 32 એટલે 32 ગુણ્યા log 2 પહેલા લખું છું log 3 પછી લખું છું ગુણાકારમાં તો ક્રમનો નિયમ લાગે મતલબ કે આપણો જવાબ આવે છે ઓપ્શન 3 જો fx બરાબર x નો વર્ગ જો x બરાબર સમય સંખ્યા હોય અને fx બરાબર માઇનસ x નો વર્ગ જો x અસમય સંખ્યા હોય જો સમય હોય તો x નો વર્ગ અને અસમય હોય તો માઇનસ x નો વર્ગ તો f એ x બરાબર 0, હાફ આગળ સતત છે 0, હાફ આગળ અસતત છે 0 આગળ સતત છે પણ હાફ આગળ અસતત છે 0 આગળ અસતત છે પણ હાફ આગળ સતત છે ચલો આ ચારમાંથી કયું સાચું તો જો આપણે જોઈએ પહેલા x બરાબર 0 આગળ ચેક કરીએ બરાબર તો RHL એટલે શું લખાય જમણી બાજુનું લક્ષ જમણી બાજુનું મતલબ કે x ટેન્ડ્સ ટુ 0 પ્લસ બરાબર તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર શું લખાશે x સ્ક્વેર અથવા માઇનસ x સ્ક્વેર લખાય અહીંયા જે લખાશે તે શું લખાશે x નો વર્ગ લખાય અથવા શું લખાય માઇનસ x નો વર્ગ કેમ x નો વર્ગ કેમ લખાય કારણ કે x જો સમય હોય તો માઇનસ x નો વર્ગ ક્યારે લખાય x અસમય હોય તો જ્યારે x 0 ની નજીક જાય છે જમણી બાજુથી તો એ જમણી બાજુથી સમય કિંમતો છેલ્લી કિંમત સમય હશે કે અસમય હશે કોને ખબર બરાબર એટલે બે શક્યતા થાય અને બંને શક્યતામાં અહીંયા આગળ લિમિટ છે જ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ બરાબર તો બંને શક્યતામાં x બરાબર 0 મૂકું તો આ પણ 0 નો વર્ગ એટલે 0 આવે અને આ પણ માઇનસ 0 નો વર્ગ એટલે 0 જ આવે એટલે મારો જમણી બાજુનો લક્ષ તો જવાબ 0 આવે છે હવે લખું છું ડાબી બાજુનું લક્ષ LHL તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx એટલે અહીંયા પણ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ થઈ જશે fx એટલે શું છે x નો વર્ગ અથવા માઇનસ x નો વર્ગ બરાબર એટલે કે ખબર જ નથી કે 0 માઇનસ મતલબ કે 0 ની ડાબી બાજુ તરફથી 0 તરફ જતું હોય તો એ છેલ્લી કિંમત સમય હશે કે અસમય હશે કોને ખબર એટલે આપણે બંને શક્યતા વિચારવાની કે x નો વર્ગ પણ હોઈ શકે અથવા માઇનસ x નો વર્ગ પણ હોઈ શકે જો x નો વર્ગ હોય તો પણ 0 મૂકવાથી 0 જવાબ આવે ને માઇનસ x નો વર્ગ હોય તો પણ 0 મૂકવાથી 0 જવાબ આવે મતલબ કે f0 બરાબર 0 અને f0 પણ 0 જ છે આપણું કારણ કે 0 તો સમય સંખ્યા છે અને સમય સંખ્યા તો એ x ના વર્ગનો નિયમ એટલે 0 મતલબ કે આપણું ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને f0 ત્રણનો જવાબ 0 આવે છે માટે f એ x બરાબર 0 આગળ સતત છે ત્રણનો જવાબ સરખો આવે છે બરાબર હવે આપણે x બરાબર હાફ આગળ ચેક કરીએ f ઓફ હાફ એટલે હાફ એ સમય સંખ્યા છે એટલે 1/2 નો વર્ગ 1/4 થશે વળી x ટેન્ડ્સ ટુ હાફ હોય તો fx બરાબર x નો વર્ગ પણ હોઈ શકે અથવા માઇનસ x નો વર્ગ પણ હોઈ શકે કારણ કે x ટેન્ડ્સ ટુ હાફ મતલબ કે x એ હાફની નજીક જાય છે હવે હાફની નજીક જાય છે તો એ છેલ્લી કિંમત જે હાફની નજીકની હશે એ સમય પણ હોઈ શકે અથવા અસમય પણ હોઈ શકે જો એ સમય હશે તો હાફ x ના વર્ગ પ્રમાણે એનો જવાબ આવશે 1/4 અથવા માઇનસ x ના વર્ગ પ્રમાણે જો અસમય હશે તો જવાબ આવશે માઇનસ 1/4 મતલબ શું થઈ ગયું કે બે આપણને અલગ અલગ જવાબ મળે છે સરખા જવાબ મળતા નથી માટે x બરાબર હાફ આગળ લક્ષનું અસ્તિત્વ જ નથી એટલે કે f એ x બરાબર હાફ આગળ કેવું છે અસતત છે બરાબર એટલે 0 આગળ સતત આવ્યું અને હાફ આગળ અસતત આવ્યું મતલબ કે આપણું ઓપ્શન 3 સાચું છે બરાબર ચાલો હવે fx બરાબર x પ્લસ a વર્ગમૂળ 2 sin x અને fx બરાબર 2x cot x પ્લસ b અને fx બરાબર a cos 2x માઇનસ b sin x આપણને ત્રણ શક્યતા છે ત્રણે ત્રણ અલગ અલગ કયા x પ્લસ a રૂટ 2 sin x આ વખતે 0 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન π/4 વખતે 2x cot x પ્લસ b આ વખતે ને એ જ પ્રમાણે આવ્યું fx એ ક્લોઝ ઇન્ટરવલ એટલે સંવૃત અંતરાલ 0, π પર સતત હોય તો a અને b જ શોધવાનું છે આપણે તો જો આપણી પાસે
ચાર ઓપ્શન આપેલા છે કે આ ચારમાંથી કયું હોઈ શકે. બરાબર, આ આપણું એફ એક્સ હતું. એફ એ 0, પાઈ પર સતત છે, એટલે માટે એફ એ π/4 અને π/2 બંને પર સતત છે. કેમ π/4 અને π/2 લીધું? કારણ કે આપણો બ્રેક જે ખરો ને તે π/4 પર છે, તમે જોઈ શકો છો, અને π/2 પર છે. બાકી પર તો એ સતત હતું જ અને છે જ. એટલે આપણે જે જગ્યા પર બ્રેક છે તે જગ્યા પર જ આપણે દાખલો ગણવાનો રહે. એટલે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ π/4 માઇનસ π/4 ના પહેલા અને π/4 ના પછી બંનેમાં લક્ષ સમાન છે, કારણ કે સતત છે માટે આ લક્ષ જે ખરું તે સમાન થશે. એટલે ઇમ્પ્લાઇઝ, ચાલો π/4 માઇનસ π/4 ના પહેલા વિધેય છે x પ્લસ a રૂટ 2 sin x, અને π/4 ના પછી એટલે કે આ સેકન્ડ પાર્ટમાં વિધેય છે 2x cot x પ્લસ b. એટલે આપણી પાસે આ રીતે બે વિધેય આપણને આપેલા છે, અલગ અલગ છે π/4 આગળ અને એ પ્રમાણે. ઓકે, તો હવે આપણે કિંમત મૂકી દઈએ. તો π/4 a રૂટ 2, આ તો જેમ છે તેમ x ની જગ્યાએ π/4 મૂકી દીધું, પ્લસ a રૂટ 2 અને sin π/4 એટલે 1/√2. અહીંયા π/4 મૂકું છું તો 2π/4 cot π/4 એટલે 1 અને પ્લસ b. બરાબર, તો અહીંયા 2 ને આ 2 અહીંયા એટલે π/2 થઈ જશે. આ રૂટ 2 પણ કેન્સલ થશે. બરાબર, એટલે આપણો જવાબ આવશે π/4 પ્લસ a, કારણ કે અહીંયા તો કંઈ વધ્યું જ નહીં, 1 જ રહી ગયો. અહીંયા π/2 પ્લસ b. આપણે હવે સાઈડ ચેન્જ કરીએ. b ને હું આ તરફ લાવું એટલે a માઇનસ b થશે. π/4 ને આ બાજુ લાવું તો π/2 માઇનસ π/4 એટલે π/4 થશે. મતલબ કે a માઇનસ b બરાબર π/4 આવે છે. આ આપણું પરિણામ 1 થયું. હવે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 પ્લસ fx, કારણ કે એ વિધેય π/4 અને π/2 બંને પર સતત છે. π/4 નો આપણે ઉપયોગ કરી દીધો. હવે આપણે π/2 નો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો π/2 માઇનસ મતલબ કે π/2 ના પહેલા fx જે ખરું તે 2x cot x પ્લસ b છે, અને π/2 પછી એટલે કે π/2 પ્લસ વખતે fx જે ખરું તે a cos 2x માઇનસ b sin x છે. બરાબર, એટલે આપણને બે અલગ અલગ વિધેય આપી દીધા. ઇઝ ઇક્વલ ટુ, ચાલો હવે કિંમત મૂકીએ છીએ. તો cot π/2 એટલે 0 થાય. અહીંયા x ની જગ્યાએ π/2, અહીંયા x ની જગ્યાએ π/2, અહીંયા x ની જગ્યાએ π/2 મૂકીશ તો 2π/2 મતલબ પાઈ, એટલે cos પાઈ જે ખરું અહીંયા cos પાઈ થશે, અને cos પાઈ એટલે -1, અને x ની જગ્યાએ π/2 મૂકીશ તો sin π/2 એટલે 1. એટલે આ તો તમારું x ની જગ્યાએ π/2 મૂક્યું છે, તો આ cot π/2 એ 0 થઈ ગયું, એટલે આખું 0 થઈ ગયું. પ્લસ b જેમને બરાબર, આ થઈ ગયું -1 a ગુણ્યા -1, અને આ થઈ ગયું -b ઇન્ટુ 1. બરાબર, ઇમ્પ્લાઇઝ a પ્લસ 2b ઇક્વલ ટુ 0, કારણ કે આ માઇનસ એ આ તરફ આવે તો પ્લસ a, માઇનસ b આ તરફ આવે તો પ્લસ b, એટલે a પ્લસ 2b. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે x બરાબર π/2 આપણે અહીંયા મૂક્યું ને તો π/2 ગુણ્યા 2 એટલે પાઈ થયું, એટલે cos પાઈ -1 થયું. અહીંયા મૂક્યું તો sin π/2 1 થયું, અને અહીંયા મૂક્યું તેમાં cot π/2 0 થઈ ગયું, એટલે પદ 0 થઈ ગયું. ચલો, આ આપણી પાસે પરિણામ 1 હતું, અને આ આપણું પરિણામ 2 છે. આપણે પરિણામ 1 અને પરિણામ 2 નો ઉકેલ મેળવીએ, એટલે કે આપણે એને ઉકેલીએ. ઓકે, તો 1 અને 2 ને ઉકેલતા, એટલે કે પરિણામ 1 ઓછા પરિણામ 2 કરું છું. જુઓ, આમાંથી આ બાદ કરું તો શું લખાય? તો a ને a તો કેન્સલ થાય, બાદબાકી કરું તો -b -2b મતલબ કે -3b આવે, અને π/4 -0 એટલે π/4 આવે, એટલે -3b બરાબર π/4, એટલે b બરાબર થશે -π/12. b ની કિંમત હું પરિણામ 2 માં મૂકું છું, તો અહીંયા -π/12 મૂકો તો ગુણ્યા 2 થવાથી -π/6 થઈ જશે, એટલે a બરાબર થઈ જશે +π/6. આમ a, b બરાબર π/6, -π/12. બરાબર છે, મતલબ કે આપણો જવાબ આવશે ઓપ્શન બી, સેકન્ડ ઓપ્શન. આપેલ વિધેય અસતત થવા માટે બિંદુઓનો ગણ શોધો. આ વિધેય જો અસતત થાય તો બિંદુઓનો ગણ શોધવાનો છે આપણે. બરાબર, n પાઈ n બિલોંગ્સ ટુ z છે, n પાઈ ± π/6 n બિલોંગ્સ ટુ z છે, n પાઈ ± π/2 n બિલોંગ્સ ટુ z છે, કે n પાઈ ± π/3 n બિલોંગ્સ ટુ z છે. કયા બિંદુ આગળ એટલે કયા બિંદુઓના ગણ આગળ આ વિધેય અસતત થાય? વિધેય અસતત થાય મતલબ શું થાય? છેદ 0 થઈ જાય, અવ્યાખ્યાયિત થઈ જાય છે. બરાબર, કારણ કે આપણું વિધેય જેવું છે કે ભાઈ sin x ને cos x તો એ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છે, તો પ્લસ ને માઇનસ, ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી માઇનસ પર સરખી કિંમત આપે, એટલે અને 3n પણ સરખી કિંમત આપે, ઇન્ફિનિટી પ્લસ ને ઇન્ફિનિટી માઇનસ પર. એટલે મતલબ શું થઈ ગયો કે એમાં એવું થવાનું નથી કે ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ અલગ આવે, પણ અસતત થાય છે એનું કારણ એક જ હશે કે છેદ 0 થતો હશે. બરાબર, એટલે આપણે જો વિચારીએ
તો fx વ્યાખ્યાયિત થવા માટે જો fx અવ્યાખ્યાયિત થવા માટે, અવ્યાખ્યાયિત મતલબ કે છેદ 0, તો શું થવું જોઈએ? છેદ બરાબર 0 થાય. છેદ 0 થાય મતલબ કે 3 ની n ઘાત બરાબર 2 cos x ની 2n ઘાત થાય. જો આ બે સરખા થાય તો જ બાદબાકી 0 થાય. બરાબર, એટલે આપણે બંને બાજુથી n ઘાતાંકને કેન્સલ કરીએ, એટલે કે 3 બરાબર અહીંયા 2 નો વર્ગ 4 અને cos નો વર્ગ એટલે cos square x, એટલે 4 cos square x બરાબર 3 થાય. છેદમાં લઈ જઈએ તો cos square x બરાબર 3/4 થાય. બરાબર છે, એટલે cos square x બરાબર 3/4 એટલે √3/2 નો સ્ક્વેર, અને √3/2 મતલબ કે cos pi/6 નો સ્ક્વેર એટલે cos square pi/6. હવે cos square x એટલે શું લખાય? તો cos square x એટલે સૂત્ર જ છે 1 + cos 2x/2. બરાબર છે, અને આ જે cos square pi/6 છે તેને શું લખાય? તો 1 + cos 2 pi/6, મતલબ કે pi/3 થઈ જશે /2. આ 6 એટલે અહીંયા 3 થઈ જશે, અહીંયા આવી તો, એટલે આપણાથી આ સ્ટેપ આના પછી લખી શકાય. ઓકે, અહીંયા કેન્સલ થાય છે એટલે અહીંયા pi/3 થઈ જશે. ચલો આ 2 2 કેન્સલ, પછી આ 1 1 બી કેન્સલ, એટલે cos 2x બરાબર શું આવશે? cos pi/3. હવે cos નું સૂત્ર આપણને ખબર હોવું જોઈએ કે કયું સૂત્ર છે cos નું. તો cos x બરાબર cos a હોય તો x બરાબર લખાય 2n pi ± a, n belongs to z. તો અહીંયા 2x બરાબર લખાય, અહીંયા x હતું તો x બરાબર લખાય, અહીંયા 2x હતો 2x બરાબર લખાય 2n pi ± pi/3. બે વડે ભાગીએ તો x બરાબર લખાય n pi ± pi/6, n belongs to z. મતલબ કે આ બિંદુ આગળ વિધેય જે ખરું તે અસતત છે. કયા બિંદુ આગળ? n pi ± pi/6. એટલે આપણે ઓપ્શન જોઈએ તો આપણું ઓપ્શન 2. બરાબર છે, વિધેય અસતત થાય તેવા બિંદુઓનો ગણા છે, ઓપ્શન 2. સતત વિધેય fx માટે જો fx ગુણ્યા f(1/x) = fx + f(1/x) હોય અને f(0 > 0) f(1 > 0) હોય તો લિમિટ x → 1 fx બરાબર ખાલી જગ્યા 2 1 3, આમાંથી એકે નહીં. ચલો આપણે લિમિટ x → 1 fx ની કિંમત આપણે શોધવાની છે. મતલબ કે મને અહીંયા પણ 1 જોઈએ, અહીંયા પણ 1 જોઈએ, અહીંયા પણ 1 જોઈએ, અહીંયા પણ 1 જોઈએ, મતલબ કે મારે x બરાબર 1 લેવું પડે. તો આટલે પણ 1 આવી જાય, 1/1 એટલે અહીંયા પણ 1 આવી જાય, બધે જ 1 આવી જાય. બરાબર, તો ઉકેલ x બરાબર 1 લઈએ તો અહીંયા f1 ગુણ્યા f1 બરાબર f1 + f1 એટલે 2f1. અને હું આ તરફ લાવું છું એટલે f1 ગુણ્યા f1 જે હતું એટલે કે f1 નો વર્ગ હતો. બરાબર, અને માઇનસ થઈ ગયું 2f1 બરાબર 0. આ રીતનું થઈ ગયું. આ બંનેમાંથી મેં f1 સામાન્ય કાઢ્યા તો અહીંયા બચે છે f1 અને અહીંયા બચશે -2, એટલે આ આપણો જવાબ આવ્યો. બરાબર, એટલે આ એક આપણે તમે જોવા જાવ તો આ એક પ્રકારના આપણા અવયવ જ પડી ગયા. ચલો આ બેનો ગુણાકાર 0 છે એટલે માટે આપણાથી ખરેખર તો શું લખાય કે ક્યાં તો f1 બરાબર 0 હશે અથવા તો પછી f1 બરાબર 2 હશે આના ઉપરથી. પણ એક વસ્તુ સમજો, f1 બરાબર 0 નહીં જ હોય. કેમ? કારણ કે શરત આપેલી છે f1 > 0, મતલબ કે f1 બરાબર 2 જ હશે. એટલે અહીંયા લખું છું f1 બરાબર 2 કારણ કે f1 > 0. ચલો f1 ની કિંમત તો મને મળી ગઈ. અહીંયા શું લખેલું હતું? સતત વિધેય fx માટે. વિધેય f સતત છે તો સતત હોય તો તેથી શું લખાય કે લિમિટ બધા બિંદુ આગળ સતત છે, મતલબ કે લિમિટ x → 1 fx બરાબર f1 લખાય, અને f1 બરાબર તો શું જવાબ આવી ગયો? 2. હા, આપણો 2 જવાબ આવ્યો, મતલબ કે આપણું ઓપ્શન આવશે 1. સાતમો દાખલો જોઈએ. fx બરાબર sin pi cos square x છેદમાં x² x ≠ 0 અને f સતત વિધેય હોય તો f0 બરાબર શોધો. બરાબર, તો ચાલો 4 ઓપ્શન છે -π +π π/2 અને 1. ઉકેલ f એ x બરાબર 0 આગળ સતત છે, આપણને આવું આપેલું છે. ચલો 0 આગળ સતત છે મતલબ શું થાય? લિમિટ x → 0 fx બરાબર f0 થાય. આપણે f0 શોધવાનું છે એટલે f0 બરાબર લિમિટ x → 0 fx ની કિંમત આપણે અંદર મૂકી દીધી. બરાબર, sin pi cos square x છેદમાં x². બરાબર, તો લા હોસ્પિટલના નિયમ પરથી, કારણ કે તમે x બરાબર 0 મૂકો ને તો આ cos square 0 એટલે cos 0 એટલે 1 થાય, 1 નો વર્ગ એટલે 1 જ થાય. sin pi ગુણ્યા 1 એટલે sin pi થઈ ગયું, sin pi એટલે પણ 0 અને છેદમાં 0 નો વર્ગ એટલે 0, એટલે આપણે લા હોસ્પિટલના નિયમનો ઉપયોગ કરવો પડે. બરાબર, 0/0 સ્વરૂપ આવી ગયું. તો sin pi cos square x નું વિકલન શું થાય?
તો સાઇનનું વિકલન થાય cos પાઈ cos સ્ક્વેર એક્સ, બરાબર છે, ગુણ્યા પાઈ cos સ્ક્વેર એક્સનું વિકલન કરીએ તો પાઈ cos સ્ક્વેર એક્સનું વિકલન થાય 2 cos x અને cos x નું થાય માઇનસ સાઇન એક્સ, એટલે માઇનસને હું બહાર લઈ લઉં. મતલબ જોવા જઈએ તો આપણું જે વિકલન થાય છે તે થાય છે માઇનસ cos પાઈ cos સ્ક્વેર એક્સ છેદમાં આજે 2 cos x ગુણ્યા છે, છેદમાં ગુણાકારમાં છે 2 cos x ગુણ્યા sin x છે, તે થઈ જશે sin 2x, બરાબર. તો એ હું અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું કે ભાઈ cos પાઈ cos સ્ક્વેર એક્સ જે હતું અહીંયા તે આજે બહાર માઇનસ હતો તેને મેં લક્ષની બહાર લઈ લીધો પાઈ અને આ થઈ ગયું sin 2x અને x સ્ક્વેરનું વિકલન બી છેદમાં 2x જ થશે, એટલે આટલું તો આપણું થઈ ગયું. તમે જુઓ ને તો આ જે ખરો આટલો ભાગ તે sin થીટા અપોન થીટાનું સ્વરૂપ છે, sin થીટા અપોન થીટા અને થીટા ટેન્ડ્સ ટુ 0 એટલે આ તો 1 થશે. x બરાબર 0 અહીંયા મૂકું છું તો cos સ્ક્વેર 0 એટલે cos 0 નો વર્ગ એટલે cos 0 નો વર્ગ એટલે cos 0 એટલે 1, 1 નો વર્ગ એટલે 1, એટલે આપણી પાસે અહીંયા વધશે ખાલી cos પાઈ એટલે માઇનસ, બરાબર છે. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ કે sin nx અપોન nx કરીએ તો 1 આવે, તે જ આપણું સૂત્ર છે. એટલે અહીંયા વધે છે cos પાઈ, આ એક પાઈ જે છે તે અહીંયા છે અને આ થઈ ગયું 1 જે આપણે હમણાં સૂત્ર જોયું, અને cos પાઈ એટલે પણ -1 જ થાય અને સાથે પાઈ છે એટલે આપણો જવાબ આવશે પાઈ, મતલબ કે આપણો જવાબ આવશે ઓપ્શન 2. દાખલા ઇઝી છે. ધારો કે fx બરાબર x - 1 અને gx બરાબર 1/x, તો g ઓવર f ઓવર g સતત થાય તે માટે બિંદુઓનો ગણ શોધો. સતત થવું જોઈએ વિધેય, બરાબર. r - 0 r - 1 માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી, આનો મતલબ જ r થાય, બરાબર છે, અને માઇનસ ઇન્ફિનિટી ઇન્ફિનિટી -0,1 મતલબ કે આ એવું કહેવા માંગે કે r - 0,1. આ ખાસ ધ્યાન રાખવાનું. વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી એટલે જ r થાય. ઉકેલ. ચલો પહેલા આપણે g ઓવર f ઓવર g x શોધીએ તો g ના કાઉન્સમાં f ના કાઉન્સમાં gx. ચલો gx ની કિંમત શું છે તો 1/x એટલે g ના કાઉન્સમાં f ના કાઉન્સમાં 1/x. fx ની કિંમત શું છે તો x - 1, તો અહીંયા f ઓફ 1/x છે, x ની જગ્યાએ 1/x અહીંયા આપણે મૂકી દઈએ તો 1/x - 1 થશે. હું લસા લઈ લઉં તો 1 - x/x થશે g ના કાઉન્સમાં, એટલે g ઓવર f ઓવર gx ની કિંમત આપણી પાસે આવી આવે છે. હવે એના ઉપર હું g લગાવું તો g એટલે શું છે, gx એટલે 1/x છે, એટલે આના પર g લાગશે એટલે અંદર જે છે જે પણ છે અંદર એનો વ્યસ્ત થઈ જાય છે, અંદર જે છે તેનો વ્યસ્ત થઈ જશે, બરાબર. એટલે 1 - x/x નો વ્યસ્ત થાય x/1 - x, બરાબર. આટલું આપણું થઈ ગયું. હવે જો વિધેયને આપણે કેવું કીધેલું છે સતત લાવવું છે, તો સતત મતલબ શું થાય, એ કોઈ પણ જગ્યા પર એનો છેદ 0 નહીં થવો જોઈએ, બરાબર. તો છેદ ક્યારે 0 થાય તમે જુઓ, એક તો x બરાબર 1 આગળ છેદ 0 થઈ શકે, એ નહીં ચાલે, અને gx નો છેદ 0 ક્યારે થાય, x બરાબર 0 આગળ 0 થાય, એટલે એ પણ નહીં ચાલે. એનો મતલબ એ થઈ ગયો કે g એ x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત નથી અને g ઓવર f ઓવર g x બરાબર 1 આગળ વ્યાખ્યાયિત નથી, તમે જોઈ લઈએ, બરાબર. માટે g ઓવર f ઓવર g એ 0 અને 1 સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યા પર સતત છે. 0 અને 1 સિવાયની, આ જુઓ -0 ને 1 કરવા પડે મારે, એટલે આ ચોથું ઓપ્શન જે ખરું ને તે મારું રાઈટ છે, બરાબર છે. આ ઓપ્શન મતલબ કે જવાબ આવશે ઓપ્શન 4. 9મો દાખલો, આ તો બહુ ઇઝી દાખલો. આ જે છે આ જે કાઉન્સ જે ખરો તે કયો કાઉન્સ છે તો મહત્તમ પૂર્ણાંક વિધેય, બરાબર. એક ખાલી જગ્યા પર સતત છે. મહત્તમ પૂર્ણાંક વિધેય આપણે ભણી ગયા છીએ કે મહત્તમ પૂર્ણાંક વિધેય હંમેશા પૂર્ણાંકો સિવાય બધે જ સતત છે, બધે જ મતલબ કે આખા r પર સતત છે, પણ એમાંથી પૂર્ણાંકો બાદ કરો અને પૂર્ણાંકો બાદ કરો, પૂર્ણાંક સંખ્યા ગણ એટલે કયો બાદ કરવાનો, z બાદ કરો, મતલબ કે આપણો જવાબ શું આવી જશે r - z, ઓપ્શન 3, બરાબર. આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક વિધેય જે ખરું એ પૂર્ણાંક સિવાય દરેક વાસ્તવિક સંખ્યા પર સતત છે, માટે fx જે આપણને આપેલું છે તે r - z પર સતત છે, એટલે સીધો જ આપણો જવાબ ઓપ્શન 3. ફાઇન દાખલો છે. આ બી પૂર્ણાંક વિધેય, પૂર્ણાંક x પ્લસ પૂર્ણાંક -x, લેમ્ડા x નોટ ઇક્વલ ટુ 2, x ઇક્વલ ટુ 2, x બરાબર 2 આગળ સતત હોય તો લેમ્ડા બરાબર ખાલી જગ્યા 1 0 -1 કે 2. ચલો f એ x બરાબર 2 આગળ સતત છે, 2 આગળ સતત છે મતલબ શું થઈ ગયું કે f2 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx લખાય. f2 એટલે શું છે, લેમ્ડા છે, બરાબર.
એટલે કે લેમડા બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 2 fx એટલે પૂર્ણાંક x અને પૂર્ણાંકમાં માઇનસ x. હવે જુઓ x ટેન્ડ્સ ટુ 2 છે. ઓકે, સમજીએ આને જરાક. x ટેન્ડ્સ ટુ 2 અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે 2 માઇનસ 3. બરાબર. હવે કેવી રીતે આપણે પણ ખરેખર આપણે જોઈએ તો આપણે અહીંયા 2 પ્લસ આગળ ચેક કરીએ કાં તો 2 માઇનસ આગળ ચેક કરીએ. ચલો 2 પ્લસની કિંમત મૂકીએ અહીંયા. બરાબર. તો એકચ્યુઅલી એવું કહેવા માંગે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ સરખા જ છે કારણ કે વિધેય તો સતત છે. બરાબર. તમે જુઓ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ શોધીએ તો શું આવે? પૂર્ણાંક x અને પ્લસ પૂર્ણાંકમાં માઇનસ x. બરાબર. તો 2 પ્લસ એટલે 2 ની પછીની કિંમત મૂકવાની એટલે કઈ મૂકીએ? 2.1 મૂકીએ અહીંયા. તો આ 2.1 મૂકીએ અહીંયા તો 2.1 એ 2 અને 3 ની વચ્ચે છે. અહીંયા જો હું 2.1 મૂકું તો અને પ્લસ કરીને અહીંયા માઇનસ 2.1 મૂકીશ તો આ 2 અને 3 ની વચ્ચે છે અને આ જે ખરી તે -3 અને -2 ની વચ્ચે છે. તો આમાં નાની કઈ? તો 2. આમાં નાની કઈ? તો -3. -3. બરાબર. એટલે જવાબ કેટલો આવશે? -1. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ શોધીએ તો 2 માઇનસ એટલે 2 કરતાં નાની કિંમત મૂકવાની. બરાબર. એટલે આ રીતે અંદર મૂકું છું 2 કરતાં નાની કિંમત એટલે 1.9 મૂકું છું અને આ બાજુ મૂકું છું -1.9. 1.9 એ 1 અને 2 ની વચ્ચે છે. -1.9 એ -2 અને -1 ની વચ્ચે છે. આમાં નાની 1, આમાં નાની -2 એટલે 1 પ્લસ -2. બરાબર. 1 પ્લસ -2 એટલે -1. મતલબ શું કહેવા માંગે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ અને લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ નો જવાબ કેટલો આવે છે? -1 જ આવે છે. બરાબર. અહીંયા આપણે જે કરી દીધું તો કયું કરી દીધું? 2 પ્લસ વાળું કરી દીધું એટલે કે આ 2 -3 વાળું કર્યું. કદાચ જો 2 માઇનસ વાળું કરતે તો બી જવાબમાં ભલે આપણી અલગ અલગ સંખ્યા આવે. અહીંયા 2 -3 આવે ને અહીંયા 1 -2 આવે પણ ફાઇનલ આન્સર તો -1 જ આવે. એટલે લેમડા બરાબર જવાબ આવશે આપણો -1. મતલબ કે ઓપ્શન 3 આપણું સાચું છે. બરાબર. એટલે આપણે દાખલામાં જોઈએ ને તો જો x બરાબર 2 આગળ સતત આપેલ છે એટલે આપણે બે વસ્તુ નહીં શોધવાની. આપણે તો કોઈ પણ એક જ ભાગ શોધી કાઢવાનો. અહીંયા 2 પ્લસ એમને શોધી કાઢ્યો. આ જે શોધ્યું તે કયું શોધ્યું? આપણે 2 પ્લસ વાળું શોધ્યું. બરાબર. કોઈ બી એક શોધી કાઢવાનો. જવાબ તો આપણો ફાઇનલ આન્સર જે છે તે આવવાનો જ છે. f0 ની કિંમત શોધો કે જેથી આપેલ વિધેય f એ બધા જ x પર સતત થાય. બધા જ x એટલે x બિલોંગ્સ ટુ r આગળ. વર્ગમૂળમાં a² માઇનસ ax પ્લસ x² અને માઇનસ વર્ગમૂળમાં a² પ્લસ ax પ્લસ x² અપોન વર્ગમૂળમાં a પ્લસ x અને વર્ગમૂળમાં a માઇનસ x. બરાબર છે. એ બધા જ x પર સતત થાય. ઓકે. જો f0 ની કિંમત શોધો. f0 ની મતલબ કે આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 વાળું શોધશું. હવે હું અહીંયા x ટેન્ડ્સ ટુ 0 મૂકી દઉં. x બરાબર 0 મૂકું છું અહીંયા તો અંશમાં વધશે ખાલી વર્ગમૂળમાં a². બરાબર. માઇનસ પાછું બાજુમાં જોઈએ તો આ પણ x બરાબર 0 મૂકવાથી વર્ગમૂળમાં a² જ વધશે. અહીંયા x બરાબર 0 મૂકો તો વર્ગમૂળમાં a વધશે અને અહીંયા x બરાબર 0 મૂકો તો વર્ગમૂળમાં a વધશે. મતલબ તમે જુઓ તો અંશમાં a² વર્ગમૂળમાં a² માઇનસ વર્ગમૂળ a² એટલે 0. વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ a 0 મતલબ કે એ 0/0 સ્વરૂપ છે. આ જે છે તે 0/0 સ્વરૂપ છે. એટલે મારે આમાં લા હોસ્પિટલના નિયમનો ઉપયોગ કરવાનો રહેશે. ચલો આ 4 ઓપ્શન આપણને આપેલા છે. ઓકે. તો ઉકેલ f એ x બરાબર 0 આગળ સતત છે એટલે f0 બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx લખાય. એટલે f0 બરાબર આખું લિમિટ. હવે મારે લા હોસ્પિટલના નિયમનો ઉપયોગ કરવાનો છે એટલે વિકલન કરવાનું છે મારે. તો જો આનું વિકલન અંશનું તો વર્ગમૂળનું વિકલન થાય વર્ગમૂળમાં a² માઇનસ ax પ્લસ x² નું વિકલન થાય 1/2 રૂટ a² માઇનસ ax પ્લસ x². બરાબર. અને a² માઇનસ ax પ્લસ x² નું આગળ કરવું તો એ થશે a² નું 0 માઇનસ ax નું માઇનસ a અને x² નું થશે પ્લસ 2x. આ રીતે લખાય. બરાબર. એ જ પ્રમાણે આનું કરું તો આનું વિકલન શું થાય અંશનું તો એ થશે 1/2 રૂટ વર્ગમૂળમાં a² પ્લસ ax પ્લસ x². બરાબર છે. અને આનું આગળ કરું અંદરની કિંમતનું તો a² નું 0 ax નું a અને x² નું થશે 2x. બરાબર. આ રીતે લખાય. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણે વિકલન કરી દીધું છે. જુઓ આ માઇનસ a પ્લસ 2x તો આ માઇનસ a પ્લસ 2x છે ઉપર અને છેદમાં 2 વર્ગમૂળમાં a² માઇનસ ax પ્લસ x². એટલે આ જે હતું તે મારું અહીંયા આવી ગયું. બરાબર છે. એ જ પ્રમાણે આ જે કર્યું તે અહીંયા આવી ગયું. આ રૂટ a પ્લસ એક્સનું વિકલન થાય 1/2 રૂટ a પ્લસ એક્સ અને a પ્લસ એક્સનું આગળ કરો તો 1 થાય. એ જ પ્રમાણે આનું થાય
1/2 √a માઇનસ એક્સ, અને a માઇનસ એક્સનું આગળ કરીએ તો -1 થાય, એટલે આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે. આ 2b બધા ખરેખર તો કેન્સલ થશે. આ જે છે તે મેં પાછું લખી દીધું અહીંયા. તો ઇઝ ઇક્વલ ટુ, હવે હું x બરાબર 0 મૂકું છું, તો આ જે ખરે તો 0 એટલે અહીંયા વધશે માઇનસ a, આ બંને 0 એટલે અહીંયા વધશે વર્ગમૂળમાં ખાલી a સ્ક્વેર, એટલે વર્ગમૂળમાં a સ્ક્વેર એટલે a, પણ અહીંયા 2a થઈ ગયું. એ જ પ્રમાણે x બરાબર 0 મૂકું તો અહીંયા વધશે આ માઇનસ a, બરાબર છે, અને આ બધું 0 થશે, a સ્ક્વેરનું વર્ગમૂળ a થાય એટલે છેદમાં 2a, અહીંયા 1/2 √a થશે કારણ કે x બરાબર 0, અને માઇનસ માઇનસ પ્લસ 1/2 √a, અહીંયા a ને a કેન્સલ થાય છે, -1/2 -1/2, મતલબ કે -2/2, મતલબ લખાશે ઉપર થઈ ગયો ખાલી -1, બરાબર, અને નીચે થશે 1/2 √a પ્લસ 1/2 √a, તો એ લખાશે 2/2 √a, એટલે આ રીતે થશે, બરાબર, 2/2 √a. ઓકે, તો જવાબ શું આવશે? છેદનો છેદ અંશમાં જાય એટલે આ વર્ગમૂળ એ જે ખરો તે ઉપર આવી જશે, એટલે જવાબ આવશે માઇનસ વર્ગમૂળમાં a. ઓપ્શન 3 આપણું સાચું છે. બારમો દાખલો, fx બરાબર 3/x² sin 2x², જો x < 0, x² + 2x + c upon 1 - 3x², જો x > 0, x not equal to 1/√3, અને x બરાબર 1/3 આગળ 0 છે, બરાબર. એ x બરાબર 0 આગળ સતત હોય તો c નું મૂલ્ય શોધો. x બરાબર 0 આગળ સતત છે એવું આપણને કહી દીધું છે, 4 ઓપ્શન્સ પણ આપેલા છે. તો જુઓ, x બરાબર 0 આગળ સતત હોય તો, સતત શબ્દ છે, સતત છે, તો સતત છે માટે શું લખાય કે લિમિટ x → 0 - fx બરાબર લિમિટ x → 0 + fx. સતત છે મતલબ કે 0 ના પહેલા fx ની કિંમત અને 0 ના પછી fx ની કિંમત સમાન છે. ચલો, 0 ના પહેલા fx ની કિંમત કઈ છે તો 3/x² સાથે sin 2x², અહીંયા, બરાબર છે, અને 0 ના પછી fx ની કિંમત કઈ છે તો આ એરિયા x² + 2x + c upon 1 - 3x², બરાબર છે. હવે આ જે ખરું sin 2x² upon x², 1 થાય, આમાં આપણે x બરાબર 0 ડાયરેક્ટ મૂકી દઈએ, બરાબર છે, તો sin nx upon x તો n થાય, તો sin 2x² upon x² છે તો એ થશે તમારું 2 થશે, સાથે અહીંયા બહાર 3 છે એટલે ગુણ્યા 3 તો ખરું જ, એટલે ઇમ્પ્લાઇઝ કરીને લખીએ તો 3 × 2. અહીંયા x બરાબર 0 મૂકીએ તો આ 0 પણ અહીંયા પ્લસ c વધે, છેદમાં 1 - 0 એટલે 1 જ થઈ ગયો, ઉપર c વધ્યો એટલે c આવી ગયો, એટલે માટે c બરાબર 6 આવશે, એટલે આપણું ઓપ્શન 3 જે ખરું તે સાચું છે. fx એ સંવૃત અંતરાલ a, b પર સતત હોય તો વિધાન 1 લિમિટ x → a + fx બરાબર fa થાય. f એ વિવૃત અંતરાલ a, b પર સતત છે, અને લિમિટ x → b - fx બરાબર fb થાય. નીચેનામાંથી કયું સત્ય છે? માત્ર 1 અને 3, માત્ર 2, 1 2 3, માત્ર 1 અને 2. જો સંવૃત અંતરાલની જ્યારે વાત આવે એના ઉપર સાતત્ય ચેક કરવાનું હોય તો આપણે શું કરતા, એની વ્યાખ્યા શું હતી? તો પહેલા તો એ વિવૃત અંતરાલ પર સતત હોવું જોઈએ, મતલબ કે આ વિધાન 2, બરાબર. હવે એની પહેલા, કારણ કે આ વિવૃત અંતરાલમાં એ નથી આવતો, મતલબ શું થઈ ગયું, આ જે ખરું તે કયું આવે, એની પછીની કિંમત આવે, એનો મતલબ થઈ ગયો કે લિમિટ x → a + fx, એની પછીની કિંમત આવે, માં મારે a ને પણ ઉમેરવો છે એટલે સંવૃત અંતરાલ કરવો છે તો = fa થવું જોઈએ, મતલબ કે આ. હવે મારે આમાં b ને ઉમેરવો છે, મતલબ શું થઈ ગયું, લિમિટ x → b - fx, b ના પહેલા fx ની કિંમત, બરાબર, અને b આગળ fx ની કિંમત એટલે કે fb સરખી આવવી જોઈએ, તો અહીંયા સંવૃત અંતરાલ થાય, મતલબ કે આ પણ કહેવાનો મતલબ કે સંવૃત અંતરાલ a, b પર સાતત્ય ચકાસવું હોય, સતત છે એવું બતાવવું હોય તો આ 3 એ 3 સાચા હોવા જોઈએ, એટલે કે 1 2 અને 3 3 એ 3 સાચા હોવા જોઈએ. સ્પષ્ટ છે કે બધા જ વિધાન સાચા છે, કારણ કે વિધેયનું સંવૃત અંતરાલ a, b પર સતત થવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત છે, આ 3 એ 3 હોવા જોઈએ. ચલો પાછું વિધાન 1 લિમિટ x → 0 1 - cos 2x upon 2 વર્ગમૂળમાં છે અને છેદમાં x નું અસ્તિત્વ નથી. વિધાન 2 fx બરાબર માનાંક x એ બધે જ સતત છે, ઉપરના બંનેમાંથી કયા સાચા છે? જો માનાંક x સતત છે તો સાચું જ છે,
કારણ કે માનાંક એક્સનો આલેખ કેવો આવે? વી જેવો આવે, બરાબર. ને વી ક્યાં આવે? ઉગમ બિંદુ આગળ. એટલે આ એક્સ અક્ષ ને વાય અક્ષ સતત જ છે. વિધાન 2 તો સાચું છે. માત્ર એક જ સાચું છે, ખોટી વાત. માત્ર 2 સાચું છે, આ તો સાચું છે જ. 1 અને 2 બંને સાચા છે કે નહીં 1 કે નહીં 2? જો 1 અને 2 તો સાચું જ છે, એટલે આપણો જવાબ જે ખરો એક 2 કાં તો 3 માંથી જ આવશે. નહીં 1 કે નહીં 2 વાળી વાત ખોટી, કારણ કે નહીં 2 તો નહીં, 2 તો સાચું જ છે. માત્ર 1 એટલે 2 તો સાચું જ, માત્ર 1 એટલે મતલબ શું કહેવા માંગે? 2 ખોટું છે એવું કહેવા માંગે. એટલે આપણો જવાબ 2 કે 3 માંથી જ આવશે. ઉકેલ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 વર્ગમૂળમાં 1 માઇનસ કોસ 2x છેદમાં 2 આખાના છેદમાં x. તો 1 માઇનસ કોસ 2x એટલે 2 સાઇન સ્ક્વેર x ના છેદમાં 2. આ 2 ને આ 2 કેન્સલ થાય. સાઇન સ્ક્વેર x નો માનાંક એટલે માનાંક સાઇન x અપોન x. માનાંક આવી ગયું એટલે આપણે ખરેખર તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ને x ટેન્ડ્સ ટુ 0 માઇનસ શોધવું પડે, બરાબર. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ માનાંકમાં સાઇન x અપોન x હોય તો એ ડાબી બાજુનું લક્ષ કહેવાય. LHL એટલે ડાબી બાજુ, લેફ્ટ હેન્ડ લિમિટ. તો માનાંક સાઇન x બરાબર માઇનસ સાઇન x થાય, કારણ કે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ છે, બરાબર. અને જવાબમાં સાઇન x અપોન x એટલે 1 થાય, પણ આગળ માઇનસ હોવાને કારણે -1 થશે. RHL એટલે જમણી બાજુનું લક્ષ, રાઇટ હેન્ડ લિમિટ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ માનાંક સાઇન x અપોન x, બરાબર છે. x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અહીંયા માનાંક સાઇન x બરાબર સાઇન x થશે, એટલે જવાબ 1 આવશે સાઇન x અપોન x નો, બરાબર. મતલબ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખું નથી, એટલે કે વિધેયનું એટલે મતલબ કે આનું અસ્તિત્વ જ નથી. જે આપણે લક્ષ શોધી રહ્યા છે કોનું? આનું અસ્તિત્વ નથી. મતલબ કે વિધાન 1 જે ખરું તે સાચું છે, અસ્તિત્વ નથી એવું કીધેલું છે, અને ખરેખર અસ્તિત્વ નથી, મતલબ કે આ તો સાચું છે. એટલે અને વિધાન 2 તો એમ પણ આપણું સાચું જ હતું, કારણ કે વિધાન 2 શું હતું? લક્ષનું અસ્તિત્વ નથી, બરાબર. fx બરાબર માનાંક x, અને માનાંક x નો આલેખ આયરો આ છે, અને આ આલેખ દર્શાવે છે કે તે તો હંમેશા સતત જ છે. એનો મતલબ એ થઈ ગયો કે વિધાન 1 પણ સાચું છે, અસ્તિત્વ નથી વાળું, અને વિધાન 2 પણ સાચું છે. માટે આપણો જવાબ આવશે 1 અને 2 બંને. વિધાન 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x અપોન x બરાબર 1 થાય. વિધાન 2 દરેક તદેવ વિધેય એ આખા r પર સતત છે. ચલો આ આપણે જોઈએ ઉપરના બંનેમાંથી કયું વિધાન સાચું છે? માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને, નહીં 1 કે નહીં 2. તો એક વસ્તુ સમજો, આ તો સૂત્ર છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x અપોન x તો 1 જ થાય, એટલે વિધાન 1 તો સાચું જ છે. એટલે વિધાન 1 સાચું છે, મતલબ કે માત્ર 2 વાળું ખોટું, અને નહીં 1 કે નહીં 2 પણ ખોટું, કારણ કે વિધાન 1 તો સાચું છે. એટલે આપણો જવાબ આ બેમાંથી આવશે. દરેક તદેવ વિધેય આખા r પર સતત છે, તો હા સતત જ છે. કેમ? કારણ કે તદેવ વિધેયનો આલેખ શું આવે? તદેવ વિધેયનો fx બરાબર x કહેવાય. તદેવ વિધેય એટલે મતલબ કે y બરાબર x, એટલે આ y બરાબર x રેખા દર્શાવે આમ, અને રેખા દર્શાવે માટે સતત છે. y આમ અને x આમ સરખા હોય તેવી રેખા 1 1 2 2 3 3 0 0 -1 -1 -2 -2 માંથી પસાર થાય તેવી રેખા, બરાબર. બંને સાચા છે, એટલે ખરેખર તો જવાબ આપશે આપણો 1 અને 2 બંને. પ્રમાણિત પરિણામ છે આ બંને, બરાબર. એટલે આપણો જવાબ આવશે 3. પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ રિઝલ્ટ્સ. વિધાન 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ e રેઝ ટુ 1 અપોન x પ્લસ 1 અપોન e રેઝ ટુ 1 અપોન x માઇનસ 1 બરાબર 1, અને fx બરાબર tan x એ દરેક x બિલોંગ્સ ટુ 2n પ્લસ 1 π/2 પર અસતત છે, જ્યાં n બિલોંગ્સ ટુ z. ઉપરના બંનેમાંથી કયું વિધાન સાચું છે? ચલો અહીંયા x ટેન્ડ્સ ટુ 0 માઇનસ આપણને આપેલું છે, તો આપણે ચેક કરી લઈએ, બરાબર. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ e રેઝ ટુ 1 અપોન x પ્લસ 1 અપોન e રેઝ ટુ 1 અપોન x માઇનસ 1. x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x ટેન્ડ્સ ટુ 0 હોય, જો x ટેન્ડ્સ ટુ 0 હોય તો 1 અપોન x છે ને તે ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય, પણ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ હોવાને કારણે ઋણ સંખ્યા તરફથી 0 તરફ જાય છે, તે માઇનસ ઇન્ફિનિટી થાય. હવે e રેઝ ટુ માઇનસ ઇન્ફિનિટી જે ખરું તે ટેન્ડ્સ ટુ 0 થઈ જાય. કેમ? કારણ કે 1 અપોન e રેઝ ટુ ઇન્ફિનિટી થાય. 1 અપોન e રેઝ ટુ ઇન્ફિનિટી મતલબ શું થાય? 1 અપોન ઇન્ફિનિટી, અને 1 અપોન ઇન્ફિનિટી ટેન્ડ્સ ટુ 0. એટલે આનો જવાબ 0 પ્લસ 1 અપોન 0 માઇનસ 1, મતલબ જવાબ આવે છે -1, બરાબર. એનો મતલબ કે આ વિધાન 1 જે ખરું તે ખોટું છે. વિધાન 1 ખોટું છે, એટલે આ તો પહેલું ઓપ્શન નહીં આવે, વિધાન 1 ખોટું છે એટલે, બરાબર. ત્રીજું ઓપ્શન પણ નહીં આવે, વિધાન 1 ખોટું છે માટે. એટલે આપણો જવાબ 2 કે 4 માંથી જ આવશે. વિધાન 1 અસત્ય છે. વિધાન 2 fx બરાબર tan x. જો આ tan x નો આલેખ છે, મતલબ કે tan જે ખરો તે tan π/2 જે ખરું તે અવ્યાખ્યાયિત થાય છે, કારણ કે ઉપર તરફ જાય છે, અડતું જ નથી. અને π/2 પહેલા જવાબ કેવો આવે? પ્લસ ઇન્ફિનિટી. π/2 પછી જવાબ કેવો આવે? માઇનસ ઇન્ફિનિટી. મતલબ કે આગળ પાછળ જવાબ સરખા આવતા નથી, મતલબ અસતત તો છે જ. વિધેય અસતત છે, કારણ કે આલેખ તૂટી જાય છે, ઉપર તો નીચે, ઉપર જાય ને પછી નીચેથી શરૂ થાય.
બરાબર. કયા બિંદુ આગળ તૂટે? π/2, 3π/2, -π/2. બરાબર છે. કહેવાનો મતલબ કે આલેખ પરથી સ્પષ્ટ છે કે તે ખરેખર 2n+1 π/2 પર અસતત જ છે. મતલબ કે આપણું વિધાન 2 જે ખરું તે સત્ય છે. બરાબર. એટલે આપણો જવાબ આવશે માત્ર 2. પહેલું તો અસત્ય આવ્યું. બરાબર. નેક્સ્ટ પાર્ટમાં આપણે વધુ દાખલા જોઈશું. થેન્ક યુ.